લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધનાલીના રિસોર્ટ અને ફાર્મમાં પ્રકાશ મંદબુદ્ધિના બાળકોની નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. મહેસાણાના ધનાલીથી મુદરડા રોડ ઉપર આવેલા ઉમંગ વર્લ્ડ રિસોર્ટ એન્ડ જય માદી ફાર્મ હાઉસ વિશાળ જગ્યામાં અને સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું છે. ત્યારે કેળવણી ટ્રસ્ટ સંચાલિત પ્રકાશ મંદબુદ્ધિના બાળકોની નિવાસ શાળાના બાળકોએ આ રિસોર્ટ અને ફાર્મની મુલાકાત લીધી હતી, જેમાં બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું હતું. બાળકોને જુદી જુદી રમતો રમાડી હતી. બાળકોને આ જગ્યાએ હરવા ફરવા અને રમવાની ખૂબ જ મજા પડી ગઈ હતી. પ્રાકૃતિક સૌંદર્યમાં આવેલા આ રિસોર્ટ એન્ડ ફાર્મ સુંદર અને મોટી જગ્યામાં આવેલો હોવાથી બાળકોને અહીં ખૂબ જ મજા પડી હતી અને બાળકોએ મન ભરીને એન્જોય કર્યો હતો. શાળાના સ્ટાફે બાળકોને જ્ઞાન સાથે ગમ્મતની વાતો પણ કરી હતી. આ રિસોર્ટમાં બાળકોએ નાસ્તાની લિજ્જત માણી હતી. શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ અહીં ખૂબ જ મજા આવી હતી. આ રિસોર્ટ અને ફાર્મ ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલું છે. બાળકોએ મન ભરીને ખૂબ જ મજા કરી હતી. આ રિસોર્ટના સ્ટાફ અને માલિકનો સ્વભાવ પણ ખૂબ જ માયાળુ છે. તેમણે સાથે રહીને અહીંની દરેક જગ્યાની માહિતી આપી હતી. આ ઉપરાંત રિસોર્ટના માલિક દ્વારા અમને રિસોર્ટમાં બાળકોને નિઃશુલ્ક એન્ટ્રી અને ભોજન તથા નાસ્તાની સુવિધા પણ આપવામાં આવી હતી. કનુભાઈ પટેલ, ધનાલી. વિનોદજી સોની છે અને હું પ્રકાશ મંદબુદ્ધિ બાળકોની નિવાસી શાળામાં એઝ અ ઇન્ચાર્જ તરીકે કામ કરું છું. આજે 21મી માર્ચ એટલે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ ડે, કે જે માનસિક ક્ષતિવાળા બાળકો હોય અને એમાં એક કેટેગરી આવે છે ડાઉન સિન્ડ્રોમ બાળક. એ બાળકોના માટે વિશ્વમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. તેના ભાગરૂપે આજે અમે પ્રકાશ મંદબુદ્ધિ બાળકોની જે સ્કૂલ છે કલ્ચર ટેકર અમદાવાદ, ત્યાંથી અમે અહીંયા ધનાલી ખાતે ઉમંગ વર્લ્ડ રિસોર્ટમાં આવ્યા છીએ. બાળકોને અમે આવ્યા ત્યારે સંસ્થા રિસોર્ટના જે માલિક હતા એમના તરફથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એમાં બાળકોને ચા અને નાસ્તો આપવામાં આવેલો હતો. ત્યારબાદ બાળકોને અમે અહીંયા સ્વિમિંગ પુલ છે તેમાં બાળકોને સ્નાન કરાવીએ છીએ અને બાળકો ડાન્સ પણ કરે છે મ્યુઝિક સાથે. ત્યારબાદ અમારું પ્લાનિંગ છે કે અહીંયા જે હિંચકા છે, લપસણી છે, એમાં પણ બાળકો પ્રવૃત્તિ થશે અને સાંજે રિસોર્ટના માલિક તરફથી બાળકો માટે સ્વીટ ભોજન અને સાદું ભોજન નક્કી કરેલું છે તે બાળકોને આપવામાં આવશે. આમ આજે આખો દિવસ બાળકો આ રિસોર્ટમાં આનંદ વ્યક્ત કરશે અને ખુશી માણશે તેવી હું આપને વ્યક્ત કરું છું.